દાહોદમાં નકલી કચેરી બાદ બિનખેતી જમીનના નકલી હુકમો પણ સામે આવ્યા છે. દાહોદના એક બિલ્ડર દ્વારા એનએના નકલી હુકમો તૈયાર કરવા બદલ દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન એમ બંને પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે 3ની ધરપકડ કરી છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડોના કૌભાંડનો મામલો હજુ થાળે નથી પડ્યો, ત્યાં ખેતીલાયક જમીનના બિનખેતીના નકલી હુકમો તૈયાર કરી સરકારના લાખો રૂપિયાના પ્રીમિયમની ચોરીનો મામલો સામે આવ્યો છે. દાહોદના નામચીન બિલ્ડર શૈશ પરીખ અને ઝકરિયા ટેલર દ્વારા ખેતીલાયક જમીનના એનએના ખોટા હુકમો તૈયાર કરી નકલી હુકમના આધારે જમીનની એન્ટ્રીઓ કરાવી ત્યારબાદ પ્લોટિંગ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. નકલી હુકમો તૈયાર કરી સરકારમાં ભરવાપાત્ર લાખો રૂપિયાનું પ્રીમિયમ બારોબાર કરી નાખ્યું હતું. દાહોદમાં આવેલ સર્વે નંબર 303, 305, 306 માંગ તેમજ સર્વે નંબર 376, 114 માં આ પ્રકારના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ચીટનીશ અધિકારીને ફરિયાદી બનાવવામાં આવ્યા હતા અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ બીજા કેસમાં દાહોદના પ્રાંત અધિકારીના નામનો જ ખોટો હુકમ બનાવતા પ્રાંત અધિકારી પોતે ફરિયાદી બન્યા હતા અને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝકરિયા ટેલર અને બિલ્ડર શૈશ પરીખની ધરપકડ કરી હતી. જ્યારે બીજી ફરિયાદમાં હારૂન પટેલની ધરપકડ કરી હતી, જેમાં શૈશ પરીખની બંને ફરિયાદમાં સંડોવણી સામે આવી હતી. નકલી હુકમો તૈયાર કરવામાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં અન્ય લોકોના પણ નામ બહાર આવતા પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે તપાસમાં વધુ લોકોની સંડોવણી તેમજ બીજા આવા નકલી હુકમો પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. પોલીસે શૈશ પરીખ અને ઝકરિયા ટેલરને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઊંડી તપાસ થાય તો જમીન મકાન મામલે અનેક ગેરરીતિઓ અને અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ 2 ગુનાઓ દાખલ થયા છે. એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. બંને જે ગુનાઓ છે એની મોડસ ઓપરેન્ડી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે. તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટનીશ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી. એક અમને અરજી મળી હતી, અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે, જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશને ફરિયાદી બનાવ્યા હતા. બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306. આ જમીન છે ઝકરિયા મહેમૂદ ટેલરના નામે આવેલી છે. આ જમીનના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા. અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે. આમાં ઝકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈશવ શ્રીસુંદર પારેખ શૈશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે. જેમાં પણ એક સર્વે નંબર છે 376/1/1/4, જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ પણ બાબત ધ્યાને આવતા તમારા રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શૈશવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે, જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાઈ આવે છે. અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે. તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ બનનાર તરીકે થઈ શકે છે. પ્રાથમિક તથ્યમાં એવું પણ જાણવા આવ્યું છે કે આ માત્ર 2 હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે, જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે. આ બંને ગુનામાં અન્ય 2 આરોપીઓના નામ પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે, જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ. આ 2 હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના નકારી શકાય નહીં. એ માટે હું આપ મીડિયાના માધ્યમથી
લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરીએ અથવા ડીડીઓશ્રી કચેરીએ આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. સર, આ પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે લોકો નામજોગ થઈ ગયા છે અને 2 લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે, એટલે 4 લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે. આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે. સર, આ જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ ભેદ ઉકેલાયો છે? હાલમાં 2 જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમારા, આગળ તપાસ ચાલુમાં છે.